હવાર હવારમાં હવાર પડી જાય આપણે ધોઈ નાખ્યું મોઢું આપણે થઈ ગયા થોડાક ફ્રેશ. અને હવે આપણે જવાનું છે ચા અને નાસ્તો કરવા માટે. તો તમે બધા બની આવજો બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ અને આપણે થોડા છે ને સેવ મમરા કાઢી લેવી. થોડા સિંગ પાપડ હોત કાઢી લેવી. અને આપણે આ કપમાં કાઢી લેવી દૂધ. પછી લઈ લેવી ચા. બની રહેજો તમે બધા બ્લોગમાં. નાસ્તો કરી લીધો છે અને હવે પાણીનો ગ્લાસ ભરીને જવાનું છે, કારણ કે આપણે ટીકડીઓ લેવાની છે. કે તમારા ભાઈને એને દાખલ કર્યો હતો, તમારો ભાઈને એને છાતીમાં દુખતું હતો એટલે દાખલ કર્યો હતો. તો અત્યારે તમારો ભાઈને પાણીનો ગ્લાસ ભરી લીધો એટલે આપણે જઈ રહીએ છીએ દવા લેવા. મમ્મીએ જો કાઢીને મૂકી એ બે. તો આપણને દાખલ કરવો પડ્યો હતો, છાતીમાં દુખતું હતું ને નાની ઉંમરમાં ડૉક્ટર કે તમને છાતીમાં દુખે. તો આ અને આપણા મમ્મી જો થોડુંક મંદિરને સાફ કરે. જોઈ લો મમ્મીને, આ મમ્મી મંદિરને હું થોડુંક સાફ કરતા હતા. જો કાલે એને વાવાઝોડું ને એવું આવ્યું હતું એટલે બધું એને ધૂળ ધૂળ થઈ ગયું હતું. માતાજીનું મંદિર પણ ધૂળ ધૂળ થઈ ગયું હતું અને થોડુંક સાફ કરે મમ્મી. જો સાફ કરે મમ્મી. તો તમે બધા બન્યા રહેજો બ્લોકમાં. આપણે થોડાક નહીં ધોઈને ફ્રેશ થઈને મળવી. તો તમે બધા બન્યા રહેજો બ્લોકમાં. તો આપણે નહીં ધોઈને થઈ ગયા છીએ તૈયાર અને આપણે આજે ખેતરે જવાનું છે. અને ખેતરે આપણે થાંભલા લઈને જવાનું છે અને આજે 4 થાંભલા લઈ જવાના છે. અને ત્યાં આપણે જે થાંભલા લેવા જવાનું છે ને ત્યાં આપણું ટ્રેક્ટર પહોંચી ગયું છે અને અહીંયા આપણે જવાનું છે. તો તમે બધા બન્યા રહેજો બ્લોકમાં. થાંભલા લેવાના છે ત્યાં આપણી જગ્યાએ પહોંચી ગયા છે અને ટ્રેક્ટર પણ આવી ગયું છે અને આવ્યા થાંભલા. તમે બધા બન્યા રહેજો બ્લોકમાં. મિત્રો ટ્રેક્ટરમાં એને થાંભલા લગાવી દીધા છે અને ટ્રેક્ટર પાછું મારે છે, જોઈ શકો છો તમે. ચલો થાંભલા ઘણા પારે જગ્યાએ
કારણ કે મોટા થાંભલા ને એટલે ઓરવામાં કેવરાવે એટલે એમ કે સીધું કરીને થોડુંક આગળ લઈને સીધું કરો ને પછી પાછું મારો. જોન ડિયર લીલી ટીકડી પેલું હા ભાઈ રહ્યા ને એ રીતે ઓલું કરે આગા પાછા કરે જો પેલો આ રીતે આગા પાછા કરે અને આવું આપણું ટ્રેક્ટર. તમે બધા બન્યા રહેજો બ્લોકમાં. ફાઇનલી મિત્રો આપણે ખેતરે પહોંચી ગયા છીએ અને આને કાલે રાતે વાવાઝોડું અને વરસાદ હતો એટલે આપણે એને કડબ ઉપર આપણે પતરા ઉપર મૂકી હતી ને એને એ કડબ પર પલારી નાખી અને આપણે રાતે આંટો મારવા પણ આવ્યા હતા પણ વાવાઝોડું વરસાદના કારણે આપણે ખાલી 2 જ પૂરા ઉડાડ્યા હતા. અને તમે આવો તમને દેખાડું ગૌશાળાનું અંદર કેવું કામકાજ છે. જો અહીંથી એને આપણે અહીંયા ગાયોનો ચારો ભરવાનો હોય. અહીંયા ગાયોનો ચારો ભરી અને આટલામાં ચારો ભરવાનો દિવાલ કરવાની છે આપણે અને પછી અહીંયા એને આવી જાવ. જો આપણે ગાયો લાવવાના છે કાલે ગૌ માતા આવી જવાના છે અને અહીંયા આપણે કાલ 3 ગાયો આવવાની છે અને 2 વાછડીઓ છે અને 4 બધા થઈને 4 થવાના છે અને અહીંયા આપણે જો આવી જાવ અહીંયા આપણે એને મોટો ડેલો મૂકવાનો છે પતરાનો એટલે મોટો આપણે ડેલો બનાવવા દઈ દીધો છે અને પછી તમે પણ આવી જાવ આગળ. જો આપણે એને આજે થાંભલા પણ આવી ગયા છે 4 થાંભલા આવી ગયા છે અને આપણે એને આજ કે કાલમાં આપણે ટીસી પણ ઊભું થઈ જવાનું છે અને આપણે મોટર આવી જવાની છે હસ્તી મોટર અને કેબલ ને એવું બધું આવી જવાનું છે અને તમે આવી જાવ તમને બોર પણ દેખાડું. અમારે પાણી જે બોર ઉતાર્યો હતો ને આપણે એ બોર પણ તમને દેખાડું. જો આપણે એને આ જગ્યાએ આપણે બોર કર્યો હતો. જો આ પાણી તમને પાણી દેખાડું. પાણી ઉપર જ છે. જો પાણી ઉપર જ છે. જો તમને દેખાતું જ હશે પાણી તો. અને વાત કરું તો તમને તો જો આપણે અહીંયા આપણે અલગ આપણે આખો રૂમ બનાવ્યો છે. આપણે આટલું રૂમ બનાવ્યો છે અને આપણે જે બધો છે સામાન અહીંયા ભરવાનો હોય અને આપણે અત્યારે થોડું કામકાજ ચાલુ જ છે અને આવી જાવ અંદર કેમેરામેન અને જોઈ શકો છો તમે અત્યારે આ રૂમનું હાલ કામકાજ ચાલુ જ છે અને ઉપર આપણે નરિયા નાખવાના છે અને આ સાઈડ આપણે ગેસને એવું મૂકવાનું છે અને અહીંયા આપણે રહેવા માટે રાખવાનું છે અને માણસો પણ આવી જવાના છે થોડાક જ દિવસોમાં અને અમે જ્યારે ગૌશાળાનું ઓપનિંગ થશે ને ત્યારે તમને એમનો આખો બ્લોગ પૂરો તમને દેખાડીશ. તો આજનો બ્લોગ તમને કેવો લાગે છે કોમેન્ટ કરજો અને મારી યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. તો મળીએ એક નવા વિડીયો સાથે. જય શ્રી રામ, જય માતાજી.